આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। નજર કરીએ ન્યૂઝ ફટાફટ પર। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લા જેમ કે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી। વધુ એક સિસ્ટમ એક્ટિવ થશે, જેના કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે અત્યંત ભારે વરસાદની આગાહી, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ। રાજ્યના હવામાનને લઈ અંબાલાલ પટેલની આગાહી, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ આવશે। 24 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન। જૂનાગઢના ભાગોમાં 7 ઇંચથી વધુ તો જામનગરના ભાગોમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી શક્યતા। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી। અંબાલાલના મતે વરસાદથી વંચિત રાજ્યના વિસ્તારોમાં પણ વરસાદ પડશે। પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદનું અનુમાન। ઓગસ્ટ મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા। પોરબંદર શહેરને પાણી પૂરું પાડતો ફોદડા ડેમની જળસપાટીમાં વધારો, ડેમ ઓવરફ્લો થવામાં 1 ફૂટ બાકી હોવાથી આસપાસના 13 ગામોને કરાયા એલર્ટ। બિલેશ્વર, હનુમાનગઢ, આશિયાપાટ, રાણા ખીરસરા, રાણા કંડોરણા, રાણા વાડોતરા, ખીજદડ જેવા ગામોને કરાયા એલર્ટ। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ, ગોજીનેશ ગામે પડેલા વરસાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા, પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। ગીર સોમનાથના વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ, વેરાવળના જલારામ સોસાયટી અને ડાભોર રોડની સોસાયટીઓમાં પાણી ભરાયાના આકાશી દ્રશ્યો। ગીરનું વેરાવળ શહેર, જ્યાં 2 દિવસમાં વરસાદે તબાહી મચાવી, લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। પોરબંદરના વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ, 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોનું રેસ્ક્યુ। વાડી વિસ્તારના મકાનોમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ, ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી બચાવ્યા જીવ। જૂનાગઢમાં ભારે વરસાદથી દામોદર કુંડ છલકાયો, સતત બીજા દિવસે દામોદર કુંડ છલકાયો। ભારે વરસાદને કારણે ગિરનારમાં સોનરખ નદીમાં આવ્યા પૂર। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી। જૂનાગઢના સેલરા ગામે પાણીમાં ફસાયેલા 2 યુવકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા। વોકળાના ધસમસતા પાણીમાં બાઇક પર જતા યુવકો પાણીમાં ફસાયા, બંને યુવકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા। સારા વરસાદના કારણે ડાંગનો પંપા સરોવર ખીલી ઉઠ્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ પાસેના સરોવરમાં નવા નીરની આવક। પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું પંપા સરોવર ખીલ્યું। રામાયણ કાળમાં પુષ્કરણી નદી તરીકે ઉલ્લેખિત અને હાલ પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા પંપા સરોવર પૌરાણિક મહત્વ ધરાવે છે। રાજકોટ ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા। કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોને નુકસાન। ધોરાજીમાં 2 દિવસમાં 12 ઇંચ જેટલો વરસાદ, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। જામનગરમાં કાલાવડ શહેરનું જીવાદોરી સમાન વાલંભડી ડેમ ઓવરફ્લો। ભારે વરસાદથી ઓવરફ્લો થયા બાદના આકાશી દ્રશ્યો, ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો। બાલંભડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થતા આસપાસનું સૌંદર્ય ખીલી ઉઠ્યું। ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક। પોરબંદરનો ઘેડ પંથક ફરી પાણીમાં ગરકાવ। ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ બેટમાં ફેરવાયું। ચોમાસામાં ઘેડમાં બીજી વાર ભયાનક પૂરની સ્થિતિ, જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી જ પાણીના દ્રશ્યો। કડચ ગામમાં ઉપરવાસના પાણી ફરી વળ્યા તો મોચા, બગસરા, અમીપુર જવાના રસ્તે 10 ફૂટ સુધીના પાણી ભરાયા। દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે અનેક રસ્તાઓ બંધ, રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર બંધ। ચરકલા ગામથી દ્વારકા જતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ। ટૂંકા રસ્તાને લીધે યાત્રાળુઓ ચરકલા થઈ પહોંચે છે। ચરકલાનો રસ્તો બંધ થતા અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા। બોટાદના બરવાળા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ। શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી। ખમીદાણા દરવાજા, શક્તિ શોપિંગ સેન્ટર વિસ્તારમાં ભરાયા પાણી। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલી। ગીર સોમનાથના હિરણ ડેમ 2ના તમામ 7 દરવાજા ખોલાયા। ગીરના જંગલમાં સાંભેલાધાર વરસાદના પગલે ભારે પાણીની આવક। 4 દરવાજા 2 ફૂટ અને 3 દરવાજા અડધો ફૂટ ખોલાયા। પાણીનું રૂલ લેવલ જાળવવા તમામ દરવાજા ખોલાતા હિરણ નદી ગાંડીતુર બની। નીચાણવાળા વિસ્તારના તમામ ગામને સાવચેત કરાયા।
રાજકોટના ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા ભાદર 2 ડેમ સતત બીજી વખત ઓવરફ્લો. પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. 2600 ક્યુસેક પાણીની આવક સામે 2600 ક્યુસેક પાણીની જાવક. માણાવદર, કુતિયાણા, પોરબંદરના 19 ગામોને કરાયા એલર્ટ. રાજકોટ ધોરાજીના ભાડેર ગામે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. ભાડેર ગામમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. બોકડા અને ચેકડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતિત. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચુરગામ અને ચપ્પર ગામને જોડતો રસ્તો ધોવાયો. ભારે વરસાદના કારણે રસ્તો ધોવાઈ જતા હાલાકી. રસ્તો બંધ થતા કલ્યાણપુર તાલુકાના અનેક ગામડાઓને અસર. સુરતના પીપલોદ, અઠવા ગેટ, પાંડેસરા વિસ્તારમાં વરસાદ. રાંદેર, કતારગામ, જહાંગીરપુરા વિસ્તારમાં પણ વરસાદ. શહેરમાં વરસાદી માહોલના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું. શુક્રવારે પણ અનેક વિસ્તારમાં વરસ્યો હતો ધોધમાર વરસાદ. દેવભૂમિ દ્વારકામાં વરસાદ વચ્ચે સિગ્નેચર બ્રિજના દ્રશ્યો સામે આવ્યા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે વરસી રહ્યું છે વરસાદ. વરસાદમાં વાદળો ઘેરાવાને કારણે માહોલ અંધકારમય બન્યો. યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા. ભદ્રકાળી ચોકની 100 દુકાનો, 30 હોટેલોમાં પાણી ફરી વળ્યા. રાવડા તળાવના વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ભદ્રકાળી ચોક, રબારી ગેટ, તીનબત્તી ચોકમાં જળબંબાકારની સ્થિતિ. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. દ્વારકામાં મીઠાપુર, સૂરજ, કરાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીમાં ભરાયા પાણી. સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસતા પારાવાર મુશ્કેલી. પાલિકા તંત્ર મદદ કરે તેવી સ્થાનિકોની માંગ. દ્વારકાના કલ્યાણપુર, સૂર્યવદર, રાવલ સહિતના વિસ્તારોમાં ફરી વરસાદ. શુક્રવારના વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો. 2 દિવસમાં કલ્યાણપુર અને આસપાસના પંથકમાં 17 ઇંચ જેટલો વરસાદ. વરસાદને કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન. રસ્તાઓ પાણીમાં જળમગ્ન. દ્વારકામાં તંત્રના પાપે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સાની ડેમના દરવાજાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે, જે છેલ્લા 6 વર્ષથી પૂર્ણ નથી થયું. સાની ડેમમાં દરવાજા નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. સાની ડેમ 11 ગામોને સિંચાઈ અને 110 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમના દરવાજા ન હોવાથી નથી થતો પાણીનો સંગ્રહ. દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત. ભાટિયામાં એનડીઆરએફની ટીમ સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી. નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી. દ્વારકા, જામરાવલમાં પણ એનડીઆરએફની ટીમો એલર્ટ મોડ પર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો. ઘરોની અંદર પાણી ભરાવાની સાથે ઘરવખરી પલળી. કમરસમા પાણીથી લોકોના હાલ બેહાલ. પીવા માટે પાણી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. વરસાદ રોકાયાના 12 કલાક પછી પણ નથી ઓસર્યા પાણી. પોરબંદર શહેરના અનેક રસ્તા હજુ પણ પાણીમાં ગરકાવ. શહેરના મુખ્ય માર્ગ, એમજી રોડને જોડતા અન્ય માર્ગો પણ પાણીથી ભરાયેલા જોવા મળ્યા. તો છાયા પ્લોટ વિસ્તારના રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ સુધીના પાણી. પોલીસે બેરિકેડ મૂકી રસ્તાઓ પર અવરજવર બંધ કરાવી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે હૃદયદાવક દ્રશ્યો. એક વૃદ્ધ દંપતીએ પોતાનું ઘર છોડવાની ફરજ પડી. ભારે વરસાદને કારણે તેમના ઘરમાં કમરસમાં પાણી ભરાયા. વૃદ્ધ દંપતીએ કહ્યું કે જીવ બચાવ્યો, પરંતુ બધી ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. વરસાદ બાદ પોરબંદર શહેરમાં તારાજીના દ્રશ્યો. એમજી રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી, જેના કારણે વીજ તાર તૂટી પડ્યા. રાજીવ બાગ છાયા વિસ્તારમાં સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી. છેલ્લા 4 દાયકામાં આવો વરસાદ ન જોયો હોવાનો સ્થાનિકોનો દાવો. ભારે વરસાદના કારણે ઘેડ પંથકનું ચિકાસા ગામ બેટમાં ફેરવાયું. ગામના અનેક મકાનો પાણીમાં ગરકાવ. તો ખેતરોએ જાણે કે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો. પોરબંદરથી બાટવા તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો. માધવપુર હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા. પોરબંદરના ઓડદર ગામમાં ખેતરોમાં પાણી ભરાયા. રણ પ્રદેશમાંથી આવતું પાણી ખેતરોમાં ફરી વળ્યું. દર વર્ષે ખેડૂતો રજૂઆત કરે છે, પરંતુ પ્રશ્નનું સમાધાન થતું ન હોવાનો આક્ષેપ. જો કેનાલ પહોળી કરવામાં આવે તો ખેડૂતોને થઈ શકે છે ફાયદો. જૂનાગઢના ઘેડ પંથકમાં કોયલાણા ગામે વરસાદ તારાજી સર્જી. કોયલાણા ગામના દ્રશ્યો સામે આવ્યા, જેમાં ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો. ખેતરોમાં પણ કેડસમાં પાણી ભરાતા વાવણી નિષ્ફળ જવાની ભીતિ.
જૂનાગઢમાં માણાવદરના ગામોમાં પાણી ફરી વળ્યા. સતત ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો. ઉપરવાસમાં વધુ વરસાદથી ઘેડ પંથકમાં સ્થિતિ વણસી. મટિયાણા, આંબરડી, પાદરડી, બાલાગામ સંપર્ક વિહોણા થયા. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ. જૂનાગઢના કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ. 2 દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ. બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના ગામો અને ખેતરો જળમગ્ન થયા. ખેડૂતોના ઊભા પાક પાણીમાં ગરકાવ થતા ભારે મુશ્કેલી. મગફળી, કપાસ, સોયાબીન જેવા પાક પાણીમાં ગરકાવ. જૂનાગઢમાં જાંબોડા ગામના તળાવના પાળામાં ગાબડું પડ્યું. તળાવનો પાળો વધુ તૂટે તો ગામ પાણીમાં ગરકાવ થાય તેવી શક્યતા. ગામના લોકોએ દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી. સતત ભારે વરસાદના કારણે તળાવ પણ છલોછલ ભરાયું. જાંબુડા સિવાય રોનકી, દગડા ગામના પાણીના તળ તળાવના કારણે ઉપર આવે છે. જાંબુડા ગામના સરપંચે તંત્ર પર કર્યા અનેક આક્ષેપ. કહ્યું કે અનેકવાર રજૂઆત કરાઈ છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી. જિલ્લા પંચાયત હસ્તક આવે છે જાંબુડા ગામનું આ તળાવ. તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી ગ્રામજનોની અપેક્ષા. પોરબંદરમાં ભારે વરસાદ થતાં રાહતનું રસોડું શરૂ કરવામાં આવ્યું. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર થયેલા લોકો માટે રસોડું તૈયાર. સ્થળાંતર થયેલા લોકો માટે સવાર સાંજનું રસોડું શરૂ કરાયું. રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ દ્વારા ભોજનની વ્યવસ્થા. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 38.28% વરસાદ વરસ્યો. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સરેરાશ 57.10% વરસાદ. કચ્છમાં અત્યાર સુધી સરેરાશ 51.10%. દક્ષિણ ગુજરાતમાં 40.50%, જ્યારે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઓછો 23.86% વરસાદ. સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 23.09%. દેવભૂમિ દ્વારકાના વરવાળામાં જેટકોની છત પડી જતા 13 જેટલા ગામડાઓમાં અંધારપટ છવાયો. 66 kV સબ કંટ્રોલ રૂમની છત પડતા વીજ પુરવઠો ખોરવાયો. નવસારી શહેરના સ્ટેશન વિસ્તારમાં પડ્યો મોટો ભૂવો. રિઝર્વેશન કાઉન્ટરની બહાર 15 થી 20 ફૂટનો ભૂવો પડ્યો. રિક્ષા ચાલકોએ સમય સૂચકતા વાપરી રસ્તો બંધ કરતા જાનહાની ટળી. રેલવે સ્ટેશન બહારનો અતિવ્યસ્ત રસ્તો બંધ. પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. આઝાદ ચોક, ચિત્તાખાના, મધુરમ, મજેવડી, દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદથી શહેરના અંડરપાસ બંધ કરાયા. ઝાંઝરડા રોડ પર આવેલો અંડરપાસમાં પાણી ભરાતા બંધ. રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા. જૂનાગઢ રોડ, જેતપુર રોડ અને જૂના ઉપલેટા રોડ પરના રસ્તાઓ પર પડ્યા મસમોટા ખાડાઓ. સ્થાનિક લોકો ઉબડખાબડ ખાડાઓમાંથી પસાર થવા મજબૂર. વરસાદની કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફની 10 ટીમો સજ્જ. ગુજરાતના વિવિધ વિસ્તારમાં પહેલાથી એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ. નર્મદા, કચ્છ, વલસાડ, જૂનાગઢ ખાતે એક ટીમ તૈનાત, જ્યારે દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની 2 ટીમ ડિપ્લોય કરાઈ. ભાવનગર, અમરેલી, સુરત અને ગીર સોમનાથમાં પણ એનડીઆરએફની ટીમ તૈયાર. જામનગરમાં વગર વરસાદે દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું. રંગમતી નદીના કાંઠે આવેલા ખોડિયાર મંદિરમાં પાણી ફરી વળ્યા. રંગમતી ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો 2 ફૂટ ખોલાયો. રંગમતીમાં સતત પાણી વધતા ખોડિયાર મંદિરમાં નદીમાં પાણી ફરી વળ્યા. રાજ્યમાં વધ્યો ચાંદીપુરાનો કહેર. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમ આવશે ગુજરાત. પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ કરશે સ્થિતિની સમીક્ષા. અમદાવાદમાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો. અમરાઈવાડીની 11 વર્ષીય બાળકી ખાનગી હોસ્પિટલમાં દાખલ. બાળકીને એલજી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ. બાળકીને માથું દુખાવું અને સતત ઉલટીની અસર. બ્લડ પ્રેશર સતત ઓછું રહેવાના કારણે તબિયત વધુ લથડી. 2 દિવસની સારવારમાં દર્દીને વેન્ટિલેટર લેવાની ફરજ પડી. શંકાસ્પદ ચાંદીપુરા જણાતા દર્દીના સેમ્પલ લેવાયા. વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત. ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકીનું મોત. હાલ એસએસટી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર હેઠળ. 2 બાળકો વોર્ડ અને 5 બાળકો આઈસીયુમાં દાખલ. હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા. વડોદરામાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત. ઓશિયા મોલમાંથી ખરીદેલા ખાદ્ય પદાર્થમાંથી નીકળી જીવાત. મોલમાંથી ખરીદેલા ગોળમાં નીકળી જીવાત. ગ્રાહકે મોલ સંચાલકો સામે કર્યો હોબાળો. બનાસકાંઠાના દાંતામાં
વિદ્યાર્થીઓની મોતની સવારીનો વિડીયો વાયરલ। વિદ્યાર્થીઓ જીવના જોખમે જીપ પર બેસવા મજબૂર। જીપની ઉપર વિદ્યાર્થીઓ બેઠેલા નજરે પડ્યા। શાળાએ જતા બાળકો પરત ઘરે જવા જીપની ઉપર બેઠેલા જોવા મળ્યા। અંતરિયાળ વિસ્તારમાં બસોની સગવડ નથી કે કેમ તે મોટો સવાલ। ગીર સોમનાથના દેવકા નદીમાં દેખાયો દીપડો। વેરાવળના ઉંબા ગામ પાસેની દેવકા નદીના ધસમસતા પ્રવાહમાં દીપડો દેખાયો। પાણીના તેજ પ્રવાહમાં જીવ બચાવી ભાગ્યો દીપડો। પૂરના પ્રકોપથી દીપડો થયો પરેશાન। રાજકોટમાં ખાનગી શાળામાં ફી વધારા મુદ્દે NSUIનો વિરોધ। વારંવાર ફી વધારો કરી દેવાતા DEO કચેરી ખાતે કર્યો વિરોધ। DEO કચેરીમાં અધિકારીને બંગડીઓ પહેરવા આપી। NSUIએ FRC સામે પણ હફતો લેતા હોવાનો કર્યો આક્ષેપ। FRC શાળાના એજન્ટ તરીકે કામ કરતી હોવાના આક્ષેપ। વલસાડમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો ભંગાર હાલતમાં। ઉમરગામના સરીગામ KDB હાઈસ્કૂલમાં સરકારી સાયકલ ભંગાર હાલતમાં। વરસાદી પાણીમાં સાયકલો કાટ ખાય છે। સરકાર ધોરણ 9ની વિદ્યાર્થીઓને આ સાયકલ આપે છે। વર્ષ 2023-24 માટે અનુસૂચિત જાતિ તથા બક્ષીપંચ વિભાગ દ્વારા સાયકલ અપાઈ હતી। મહેસાણામાં સતલાસણાના ખોડામલી પ્રાથમિક શાળામાં ગંદકી। TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતનાઓએ શાળાની મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે બેઠક કરી। હવે વરસાદી પાણી અંગે વૈકલ્પિક ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ તો આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની સૂચના આપી। હવે શાળામાં કાદવ કીચડની સફાઈ પણ કરાવવામાં આવી। છોટાઉદેપુરના નસવાડીમાંથી પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવ્યા। કુપ્પા જૂથ યોજનાના ટેસ્ટિંગમાં પાણીનો વેડફાટ થયો। ટેસ્ટિંગ દરમિયાન 50 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા। નસવાડીના ડુંગર વિસ્તારના લોકોને આજે પણ પાણી માટે હાલાકી। 72 ગામના પાણી પુરવઠા યોજનાનું કામ 3 વર્ષ બાદ પણ અધૂરું। રાજ્યમાં વધુ એક સરકારી અધિકારીની હકાલપટ્ટી। પેટલાદ પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીને પાણીચું। પંકજ બારોટ સામે ચાલી રહી હતી ખાતાકીય તપાસ। તપાસ પૂર્ણ થયા બાદ કરવામાં આવી હકાલપટ્ટી। શોપિંગ સેન્ટરના બાંધકામમાં ભ્રષ્ટાચારના વિવાદમાં આવ્યા હતા। પંચમહાલમાં નીટ પરીક્ષાના પરિણામ બાદ ખુલાસો। પંચમહાલ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રની ફાળવણીમાં ગેરરીતિ। NTAએ 2 પરીક્ષા કેન્દ્ર ફાળવ્યા હતા। એક પરીક્ષા કેન્દ્ર ગોધરામાં, બીજું ખેડાના પડાલમાં। 2 પરીક્ષા કેન્દ્ર વચ્ચે 40 કિલોમીટરનું અંતર। પંચમહાલના બંને કેન્દ્રો એક જ ટ્રસ્ટની ખાનગી શાળાને ફાળવાયા હતા। નીટની પરીક્ષામાં ગુજરાતનું પરિણામ ચોંકાવનારું। NTAએ જાહેર કરેલા પરિણામમાં ગુજરાતના પરિણામ પર સવાલ। આણંદ સેન્ટરમાં 590 ઉમેદવારોમાંથી 383 ઉમેદવારને 164થી વધુ માર્ક્સ। 383 ઉમેદવારમાંથી 18 વિદ્યાર્થીઓને 610થી વધુ માર્ક્સ। ટોપરને આવ્યા 705 માર્ક્સ। જો કે ટોપર વિદ્યાર્થીની ધોરણ 12માં નાપાસ થઈ હતી। રાજકોટમાં 260 વિદ્યાર્થીઓને 600થી વધુ માર્ક્સ। અમદાવાદમાં પણ 48 વિદ્યાર્થીઓને 600થી વધુ માર્ક્સ। પરિણામને લઈ અનેક આશંકાઓ। આટલા બધા વિદ્યાર્થીઓ ટોપર થતા સવાલ ઉઠ્યા।